બનાસકાંઠાના લાખણી માર્કેટયાર્ડની અંદર ચૂંટણી રદ થઈ હોવાનું સામે આવ્યું છે। ચૂંટણી લડતા ખેડૂત વિભાગના મોતીભાઈ દેસાઈનું મૃત્યુ થતાં ચૂંટણી અધિકારીઓએ બનાવને પગલે ચૂંટણી રદ કરી છે। લાખણી માર્કેટયાર્ડની ચૂંટણી 29 ડિસેમ્બરે યોજાવાની હતી। એક ઉમેદવારનું મોત થતાં ચૂંટણી રદ કરાઈ છે। લાખણી એપીએમસીમાં ખેડૂત અને વેપારી બંને પેનલની 14 બેઠકો માટે 53 ઉમેદવારો મેદાનમાં હતા। ખેડૂત પેનલ માટે 10 બેઠકો માટે 46 ઉમેદવાર મેદાનમાં છે। ભાજપના લોકો અમુક લોકો એવું બતાવે છે કે ટેકનિકલ પ્રોબ્લેમ હતો, અમુક લોકો એવું કહે છે કે કોંગ્રેસી મોતનો મલાજો નથી જાળ્યો। પણ મારો એક સામાન્ય ત્યાં જિલ્લા રજિસ્ટ્રારને મારે એવી એક મેં અરજી આપેલ હતી કે ભાઈ મારું ફોર્મ મારી સહી કે મારા ઠેકેદારની રૂબરૂ સહી વગર થવું ન જોઈએ, પણ ભાજપે એમાં એમને સંકલનના અભાવે મેન્ડેટ ના આપી શકવાના લીધે અને જે લોકો બિનહરીફ આજ સતત 10 વર્ષથી બનતા હતા એ બિનહરીફ ના બનવાના અમારું એક જ મકસદ હતું કે ચૂંટણી થવી જોઈએ, પણ ભાજપના પેટના આગેવાનોમાં પેટમાં તેલ રેડાવાના લીધે અને લોકો ડિરેક્ટરના બનવાના લીધે ચૂંટણી રદ રહી છે। લાખણી માર્કેટયાર્ડની ચૂંટણી હતી। અમે તો અમારી રીતે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો ઉતારી અને લડવા માટે તૈયાર હતી, પણ મિત્રો કોઈ ટેકનિકલ ખામીના કારણે ચૂંટણી રદ કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી રદ કરાવશે નહીં અને પણ રદ કરાવે નહીં અને આજ પણ ચૂંટણી આવે તો ભારતીય જનતા પાર્ટી જીતે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે, આક્ષેપ કરવો એ વિરોધ પક્ષની ભૂમિકા છે। આની અગાઉ પણ માર્કેટયાર્ડમાં ભાજપની જ પેનલ હતી, આ વખતે પણ ભાજપની જ પેનલ વિજેતા બનવાની હતી, પણ કોંગ્રેસના બે મિત્રોએ આ જે દિવસે ફોર્મ પાછા ખેંચવાના હતા એ દિવસે એમણે લેખિતમાં અરજી આપી હતી કે ઉમેદવાર જાતે જ ફોર્મ પાછું ખેંચી શકશે અને અમારા સનિષ્ઠ કાર્યકર અને ખેડૂત પેનલના ઉમેદવાર મોતીભાઈ દેસાઈનું અવસાન થયેલ હોવાથી એ આ ફોર્મ પાછું આ કોંગ્રેસવાળા મિત્રોએ અરજી આપી એના લીધે જ પાછું ના ખેંચાયું, એના લીધે ટેકનિકલ ખામી સર્જાઈ અને આ ચૂંટણી રદ થઈ।